મસ્તી મિત્રો, મેં મારી સામે યોગીને ધ્યાન કરતા જોયા અને પછી હું ગયો ઈંડા આકારના રૂમમાં. 84 કુટી આશ્રમના અડધા ભાગ ફરી લીધા પછી હું આનંદ અને સિદ્ધિ ભવનની નજીક પહોંચ્યો. આગળ ચાલતા ચાલતા એક ભૂતિયા બિલ્ડિંગ જોઈ જેમાં ધ્યાન અને યોગ કરતા લોકો રહેતા હતા, પરંતુ આજે વાત કંઈક અલગ જ હતી. આગળ ચાલતા મેં ચિત્રો જોયા અને આ બિલ્ડિંગમાં બધે બીક લાગે એવા ચિત્રો બનાવવામાં આવ્યા હતા. પછી હું ખંડેર મૂકી દીધેલ હોરર હોસ્ટેલ ફરવા ગયો અને ચારે બાજુ સન્નાટો અને સામે બીજી છાત્રાલય હતી જેમાં વર્ષો પહેલા ધ્યાન યોગના વિદ્યાર્થીઓ રહેતા હતા. છેલ્લે હું અગાસી પર ગયો જ્યાંથી દૂર સુધી ફેલાયેલા પર્વતો અને ચારે બાજુ જંગલ જોતા મેં મારી સામે એક યોગીને ધ્યાન કરતા જોયા અને પછી ઈંડા આકારના રૂમમાં હું ગયો અને બીજી તરફ એક હોસ્ટેલ હતી જ્યાં કેટલીક આત્માઓ જોઈ. પછી મેં વિચાર્યું શાહમૃગ આવે ની પહેલા એક સીડી પરથી મોટા ઈંડા પર ચડ્યો અને સુંદર નજારો જોયો. આગળ ચાલતા ચાલતા એક ઋષિને મળ્યો અને એક મોટા પીપળાના ઝાડની સામે મહર્ષિ વિદ્યાપીઠ હતી અને અંદર ફક્ત શાંતિથી ભરેલા રૂમો જોઈ. કેટલાક ચિત્રો જોયા પછી હું ગયો જ્ઞાન મંડપની સામે જ્યાં મહર્ષિજી જ્ઞાન આપતા. મેં 84 ઝૂંપડીઓ જોઈ જ્યાં ભયનું વાતાવરણ હતું અને અમારી સિવાય કેટલાક બેટમેન. ચારે બાજુ સન્નાટો જોઈને છત વગરના ધ્યાન હોલ તરફ આગળ વધ્યો.